અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન યુદ્ધ શરૂ થયા પછી પ્રથમવાર રાષ્ટ્રજોગ સંબોધન કર્યું છે, જેમાં ટ્રમ્પ ઈરાન યુદ્ધનો અંત લાવવાની કોઈ ચોક્કસ ડેડલાઇન કે યોજના પર પ્રકાશ નથી પાડી શક્યા. તો બીજી તરફ બ્રિટન દ્વારા સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ખોલાવવા માટે જે મીટિંગ બોલાવવામાં આવી હતી તેમાં 60થી વધારે દેશોએ ભાગ લીધો હતો, જેમાં ભારતે પણ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધના ઇલાજ તરીકે ડિપ્લોમેસીની તરફેણ કરી છે. તાજે ઈરાન દ્વારા બેલિસ્ટિક મિસાઇલોની 91મી લહેર છોડવામાં આવી છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ડોનાલ્ડ ટ્રમ્પનું 19 મિનિટનું ભાષણ કે જેમાં તેમણે જાહેરાત કરી છે કે ઈરાન યુદ્ધ આવનારા સમયમાં ઓછામાં ઓછા 4 થી 5 અઠવાડિયા સુધી ચાલી શકે છે. આ ઉપરાંત તેમણે ઈરાનને પાષાણ યુગમાં લઈ જવાની પણ ધમકી આપી છે. આ પછી ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટ્રુથ સોશિયલ નામની સાઇટ પર એક પોસ્ટ કરવામાં આવી છે કે અમારું લશ્કર દુનિયામાં સૌથી તાકાતવર છે. હજુ તો અમે ઈરાનના ઘણા ઠેકાણાઓને બરબાદ કર્યા જ નથી. ઈરાનમાં બ્રિજ પછી ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટને ઉડાવી મારવામાં આવશે. ઈરાનની નવી સરકાર જાણે છે કે તેમણે શું કરવાનું છે. આપને જણાવી દઈએ કે અમેરિકાએ ઈરાનમાં સૌથી ઊંચાઈ પર આવેલો બ્રિજ તબાહ કરી નાખ્યો છે. ઈરાનની રાજધાની તહેરાનના પશ્ચિમમાં આવેલા કરાચ પાસે નોર્ધન બાયપાસ પર જે B1 નામનો બ્રિજ આવેલો છે તેને અમેરિકા દ્વારા ઉડાવી મારવામાં આવ્યો છે. આ હુમલામાં જે B1 બ્રિજને નુકસાન થયું છે તે લગભગ બનીને તૈયાર થઈ ગયો હતો. આશરે 400 મિલિયન અમેરિકન ડોલર એટલે 3700 કરોડ રૂપિયાના વધુ ખર્ચેથી બનેલો આ બ્રિજ 1050 મીટર લાંબો હતો અને તેની ગણના મધ્ય પૂર્વના સૌથી મોટા પુલોમાં થતી હતી. ઈરાનના સરકારી મીડિયા અને પ્રેસ ટીવીએ પણ પુષ્ટિ કરી છે કે આ હુમલાને કારણે જે ઈરાનના ઉત્તરના વિસ્તારો છે તેમાં ખૂબ મોટું વીજ સંકટ પણ ઊભું થવાની સંભાવના છે. વાત કરીએ આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવોની, તો ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બરબાદ કરવાની ધમકી આપી ત્યાર પછીથી ક્રૂડ ઓઇલના ભાવ $109 પ્રતિ બેરલ સુધી પહોંચી ચૂક્યા છે. તો બીજી તરફ વિશ્વનો સૌથી મહત્વનો ચોક પોઈન્ટ એવો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ કે જેને ખોલાવવા માટે બ્રિટન દ્વારા એક મીટિંગ રાખવામાં આવી હતી, જેમાં 60થી વધારે દેશો મીટિંગમાં જોડાયા હતા. અને આ મીટિંગમાં ફોરેન સેક્રેટરી વિક્રમ મિશ્રીએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. આ મીટિંગમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝને કયા કયા રાજદ્વારી ઉપાયો થકી ખોલાવવામાં આવે જેનાથી પર્શિયન ગલ્ફમાં જેટલા પણ જહાજો અને નાવિકો ફસાયેલા છે તે નીકળી શકે તે બાબતે સઘન ચર્ચા હાથ ધરાઈ હતી. ભારત સરકારના ફોરેન સેક્રેટરી વિક્રમ મિશ્રીએ કહ્યું છે કે ભારત એકમાત્ર એવો દેશ છે કે જેણે ગલ્ફ ક્ષેત્રમાં વ્યાપારી જહાજો પરના હુમલાઓમાં પોતાના ખલાસીઓ ગુમાવ્યા છે. ભારતના શિપિંગ મહાનિર્દેશાલયના જણાવ્યા અનુસાર હોર્મુઝ સ્ટ્રેટમાં અત્યાર સુધીમાં વિદેશી ધ્વજવાળા વ્યાપારી જહાજો પર સેવા આપતા ઓછામાં ઓછા 3 ભારતીય ખલાસીઓ આ હુમલાઓમાં માર્યા ગયા છે. અને આ સંકટમાંથી બહાર આવવા માટે ડિપ્લોમસી અને વાતચીત જ એકમાત્ર ઉપાય છે. સૌથી રસપ્રદ બાબત દર્શક મિત્રો એ છે કે આ મીટિંગમાં અમેરિકા નહોતું જોડાયું. એક દિવસ પહેલા જ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કહેવામાં આવ્યું હતું કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલાવવાનું કામ એ અમેરિકાનું નથી. જે દેશને તકલીફ હોય તે દેશો તેને ખોલાવી નાખે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.